Good morning, students. Welcome to our video lecture session. In our previous session, we have seen our first program of applet. What does it mean? What are the use of the applet? That we have already seen in our last lecture. In today's session, we are going to learn different methods of an applet. Applet ની અલગ-અલગ methods આજે જોવાની આપણે. એ અલગ-અલગ init, start, stop, destroy અને અલગ-અલગ ટાઈપની methods છે એ આપણે અત્યારે જોશું. એ methods ની theory પહેલા હું તમને સમજાવીશ કઈ method ક્યારે call થાય છે અને ત્યાર પછી એનો આપણે પ્રોગ્રામ જોવાનો છે. તો પહેલા આપણે applet methods ની બધી theory જોશું, કઈ method શું કરશે એ અને ત્યાર પછી એનો પ્રેક્ટિકલ સેશન જોઈએ. ઓકે, જેટલા પણ વિડિયો લેક્ચરમાં પ્રોગ્રામ્સ ચાલે એ બધા બુકમાં લખવાના છે, ફેર બુકમાં લખવાના છે અને બધા પ્રેક્ટિકલી પરફોર્મ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. Applet methods. Now methods of applet. Total, how many different types of methods available for applet? Applet class supports following 4 different methods: init method, start method, stop method, and destroy method. સૌથી પહેલું છે init method. હવે એ બધી કોલ ક્યારે થાય છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ એક જ વસ્તુ આપણે અંદર લખવાની છે, મેન્શન કરવાની છે કે ઈ કોલ ક્યારે થશે. માનો કે init method છે તો કોલ ક્યારે થશે. તો દરેકનું એક એક લાઈનનો ડિસ્ક્રિપ્શન આપેલું છે. જો દરેક મેથડમાં એ જ્યારે જ્યારે કોલ થશે એનું સિમ્પલ 1 લાઈન ડિસ્ક્રિપ્શન. તો સૌથી પહેલા init called when applet is loaded into user's machine. તો જ્યારે આપણે applet viewer થી પ્રોગ્રામ રન કરવાનું યાદ છે ને, applet ના પ્રોગ્રામ્સ રન કેવી કરતા હતા આપણે applet viewer થી. applet viewer program name.java. તો જ્યારે આપણે applet નો પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરશું at that time when the applet gets loaded, જેવું રન કરીને આપણે બ્રાઉઝર ની ઓલી સ્ક્રીન આવતી હતી ને, at that time init method will be called. એ સમયે init method આપણી કોલ થાય છે. ના હવે જોજો એક સાથે બે વસ્તુ થશે. એક સાથે બે વસ્તુ એટલે સેકન્ડ નંબરમાં શું છે? સ્ટાર્ટ method. તો એમાં called when applet becomes visible. જેવું applet છે એ દેખાય છે એ જ સમયે સ્ટાર્ટ મેથડ પણ કોલ થાય છે. તો હવે એક સમયે બે વસ્તુ થઈ ગઈ. તમે આપણે જ્યારે applet નો પ્રોગ્રામ રન કરશું ત્યારે લોડ તો થવાનું જ. પ્રોગ્રામ રન થશે ત્યારે applet તો લોડ થાય ત્યારે init કોલ થશે અને જેવું આપણને દેખાશે બ્રાઉઝર તો બધા રન કર્યો છે આપણો આગળના સેશનમાં ચલાવ્યો એ applet નો પ્રોગ્રામ, તો ત્યારે શું છે સ્ટાર્ટ મેથડ પણ ત્યારે કોલ થશે. કેમ? તો કે જેવું ડિસ્પ્લે થાય, જેવું વિઝિબલ થાય આપણને applet, at that time start method will be called. તો સ્ટાર્ટ મેથડ પણ ત્યારે કોલ થાય છે. init ક્યારે? જ્યારે applet લોડ થાય ત્યારે
અને સ્ટાર્ટ ક્યારે? જ્યારે એપ્લેટ વિઝિબલ થાય ત્યારે. બરાબર. Now number 3, stop method. Called when applet becomes hidden. Hidden એટલે મિનિમાઇઝ કરી દે. એપ્લેટ નો જે વિન્ડો છે, ઓલો બ્રાઉઝર વાળો વિન્ડો છે, if I make it invisible, if I make it minimize, then at that time this stop method will be executed. ત્યારે stop method છે applet ની એ કોલ થશે. મિનિમાઇઝ કરો તો સ્ટોપ મેથડ કોલ થાય, પાછું રિસ્ટોર કરો તો સ્ટાર્ટ, પાછું મિનિમાઇઝ, સ્ટોપ, પાછું રિસ્ટોર, સ્ટાર્ટ. જેવું એપ્લેટ વિઝિબલ થાય છે એવી એટલી વખત સ્ટાર્ટ મેથડ કોલ થશે, અને જેટલી વાર તમે મિનિમાઇઝ કરો છો એટલી વાર સ્ટોપ મેથડ કોલ થશે. તો આને રિગાર્ડિંગ મસ્ત પ્રોગ્રામ આપણે બનાવેલો છે કે જેનાથી તમને બધી મેથડ્સ કેવી રીતે કોલ થાય છે એ બધાનો આઈડિયા આવી જશે. ઓકે, now next, number 4 is destroy. destroy method ક્યારે કોલ થશે? હવે આને આપણે કોલ થયેલી જોઈ નહીં શકીએ. શું કામ? તો કે guaranteed to be called when browser shut down. બ્રાઉઝર શટડાઉન કરી દે ત્યારે કોલ થાય. તો શટડાઉન થઈ જાય આપણું બ્રાઉઝર, તો ડિસ્ટ્રોય માં લખેલા કન્ટેન્ટ છે ડિસ્પ્લે કેવી રીતે થાય આપણને? બ્રાઉઝર શટડાઉન થઈ જાય. બરાબર. બટ આ વસ્તુ પછી આપણે સ્વીકારી લેવાની, આપણે માની લેવાનું છે કે ભાઈ ઓકે, એપ્લેટ ની ડિસ્ટ્રોય મેથડ છે એ જ્યારે બ્રાઉઝર આપણે શટડાઉન કરી છે, બંધ કરી દઈ છીએ, બ્રાઉઝર ક્લોઝ કરી દઈ છીએ, ત્યારે ડિસ્ટ્રોય મેથડ કોલ થતી હશે. બરોબર. ટોટલ 4 મેથડ. ઇનિટ, હા કેસ ખાસ યાદ રાખવાના ભાઈ પ્લીઝ. કેસમાં જોઈ લો, ઇનિટમાં બધું સ્મોલ, સ્ટાર્ટમાં બધું સ્મોલ, સ્ટોપમાં સ્મોલ અને ડિસ્ટ્રોયમાં સ્મોલ. તમે એક પણ વસ્તુ કેપિટલમાં લખશો તો ચાલશે નહીં. નહીં કેમલ કેસ કે નહીં કઈ એવું બધું કઈ નથી. બધી મેથડ્સ કમ્પલસરી લોઅર કેસમાં લખવાની છે. ઓકે, આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની. બધા મેથડ છે ને, જો ઇનિશિયેટ કરવા માટે છે, ઇનિશિયેટ એટલે શરૂઆત કરવી, તો એના માટે ઇનિટ. સ્ટાર્ટ તો એ તો નામ સિમ્પલ યાદ રહ્યું છે, સ્ટોપ પણ યાદ રહ્યું છે અને ડિસ્ટ્રોય પણ યાદ રહ્યું છે. તો ટોટલ 4 મેથડ્સ એપ્લેટની. બરાબર, આટલું યાદ રાખવાનું ખાસ. ત્યાર પછી હવે આટલી મેથડ્સ સમજાઈ જાય, આટલી થિયરી સમજાઈ જાય, ત્યાર પછી આપણે પ્રોગ્રામ ઉપર આગળ વધી. બટ જસ્ટ એની પહેલા એક વખત થોડું મારે એપ્લેટ વિશે તમને હજી કહેવું છે, જે આપણે પ્રીવિયસ સેશનમાં ઓલરેડી જોયેલું છે. ચલો, એપ્લેટ માટે આપણે પેકેજ ઇમ્પોર્ટ કર્યા હતા. બરોબર, ઇમ્પોર્ટ લખી. ક્લાસ કયો ઇનહેરિટ કરવો પડશે? એપ્લેટ. બરોબર. તો આપણે શું લખતા હતા અહીંયા? ઇનહેરિટ કરવા માટે એક્સટેન્ડ્સ કીવર્ડ. બરાબર ને? એક્સટેન્ડ્સ કીવર્ડ લખતા હતા. તો બધાના કેસની આપણે વાત કરી. એક જ સેકન્ડ. બધાના કેસની આપણે વાત કરી. તો
init, start, stop અને destroy બધા શેમાં લખવાના છે? લોઅર કેસમાં. અને આપણે વાત એ કરતા હતા કે લાસ્ટ ટાઈમ આપણે એપ્લેટ નો પ્રોગ્રામ જોયો તો સ્પેશિયલી એપ્લેટ છે શેના માટે? અને એની પહેલા પણ આપણે પેકેજીસ એને ઇમ્પોર્ટ કરવાના છે અને ક્લાસ કયો ઇનહેરિટ કરવો પડશે? એપ્લેટ ક્લાસ એક્સટેન્ડ કરવાનો છે, બરોબર છે. પછી એક મેસેજ પ્રિન્ટ કરવા માટે શું હતું? એપ્લેટ ની અંદર મેસેજ પ્રિન્ટ કરવા માટે કઈ વસ્તુ હતી? g.drawString. drawString method is used to print message. મેસેજ પ્રિન્ટ કરવા માટે સ્પેશિયલી યુઝ થાય છે. પછી g.drawString મેં તમને કીધું તો g means what? g એટલે શું પહેલા તો? g means ગ્રાફિક્સ. ગ્રાફિક્સ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવાની વાત છે ખાસ. ચલો ગ્રાફિક્સ ક્લાસનો તો g કેપિટલ વાળો ગ્રાફિક્સ ક્લાસ આપણે બનાવ્યો તો એ બધું લાસ્ટ સેશન ની અંદર જોયેલું છે, તો મેં કીધું એક વખત આપણે રિવાઇઝ કરીએ, બરોબર છે. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ. એપ્લેટ ક્લાસ એક્સટેન્ડ કરવાનો, ગ્રાફિક્સ ક્લાસ ઓબ્જેક્ટ બનાવવાનો, એના ડોટ ડ્રો સ્ટ્રિંગ નામની મેથડ ક્રિએટ કરવાની, બરોબર, ટુ પ્રિન્ટ મેસેજ ઇનસાઇડ ધી એપ્લેટ. કેટલી આર્ગ્યુમેન્ટ હતી? 3 આર્ગ્યુમેન્ટ હતી. ડ્રો સ્ટ્રિંગ મેથડ ની 3 આર્ગ્યુમેન્ટ કઈ કઈ? નંબર 1 ટેક્સ્ટ મેસેજ જે આપણે ડિસ્પ્લે કરવાનો છે. નંબર 2 એનો એક્સ એક્સિસ અને નંબર 3 એનો વાય એક્સિસ. કેટલા કેટલા પિક્સેલ્સ છોડવાના ઈ એક્સ અને વાય. તો ટોટલ આ 3 આર્ગ્યુમેન્ટ્સ આપણે ઓલરેડી જોયેલી છે એની, રાઈટ? તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ રિલેટેડ ટુ એપ્લેટ. અને સ્પેશિયલી એપ્લેટ છે શેના માટે છે? ડિઝાઇનિંગ અને ગ્રાફિક્સ પર્પઝ માટે છે, બરોબર. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એને રિલેટેડ શું કહી શકાય કે ટુ પ્રિન્ટ આઉટપુટ ઇનસાઇડ ધી બ્રાઉઝર. જાવા ઇનેબલ્ડ બ્રાઉઝરમાં તમારે કોઈ આઉટપુટ પ્રિન્ટ કરાવવું હોય then we have to use this applet. પછી હજી રિગાર્ડિંગ એપ્લેટ એક બે વસ્તુની વાત કરી હતી. there is no main method inside this applet program. applet program ની અંદર મેઇન મેથડ આવશે નહીં, ખાસ યાદ રાખવાનું છે. તો મેઇન ન આવે તો હેન્ડલ કોણ કરે એપ્લેટ ને? Entire applet application will be handled by JVM. What do you mean by JVM? JVM means Java Virtual Machine. તો આટલી વસ્તુ ખાસ આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી આ બધું ચાલુ થાય, મેથડ્સ ઓફ એપ્લેટ, પછી હવે લાઈફ સાયકલ આવશે એપ્લેટ ની, તો એ બધી વસ્તુ પછી આવે. પહેલા આટલું ખાસ યાદ રાખવાનું છે, બરાબર? તો હવે આમાં તો યાદ રહી ગયું, આ સ્ક્રીન ઉપર છે તમારી કે ભાઈ 4 મેથડ init, start, stop, destroy. રેડી? નાઉ હવે એનો જોઈએ પ્રોગ્રામ. લાસ્ટ ટાઈમ એપ્લેટ નો એક પ્રોગ્રામ જોયો તો, આજે આપણે બીજો જોશો. શેનો? એપ્લેટ મેથડ્સ. here is a program of applet methods. જોઈએ. ચલો, import java.awt.star. AWT full form last lecture માં કીધું હતું આપણે. AWT stands for Abstract Window Toolkit, right? પછી કમેન્ટમાં શું કામ મૂકી છે બધી વાત કરી હતી આપણે, બ્રાઉઝર ને રિલેટેડ વાત છે એટલે આ ટેગ છે એ આપણે કમેન્ટમાં મૂકેલું છે, બ્રાઉઝર રિલેટેડ. આમાં જાવાનું કમ્પાઇલર કઈ સમજશે નહીં એટલે we have to write this tag in the comment section. પણ પાછું
બ્રાઉઝરમાં એપ્લેટ ટેગ છે એ કામ લાગવાનું છે એટલે આપણે લખવું પડશે પાછું. અને એમાં બહુ યાદ ન રહે તો ખાલી એટલું યાદ રાખો કે એપ્લેટ ટેગમાં કોડ એટ્રીબ્યુટ છે એમાં વેલ્યુ શું પાસ કરવાની, આપણે જે પ્રોગ્રામનું નામ હોય ને એની ડોટ ક્લાસ પાસ કરી દેવાનું. પ્રોગ્રામનું નામ ડોટ ક્લાસ, આપણે પ્રોગ્રામનું નામ એપ્લેટ મેથડ ZEX છે જો, તો એના ડોટ ક્લાસ લખી દેવાનું. વિડ્થ હાઇટ લાસ્ટ ટાઈમ કીધું હતું, અત્યારે પાછું કહું છું કે વિડ્થ અને હાઇટ છે એ શેના માટે છે તો કે બ્રાઉઝરની સાઇઝ છે, બ્રાઉઝરની હાઇટ અને વિડ્થ છે, કેવડું એપ્લેટ વિન્ડો કેવડો દેખાડો છે તમારે એના માટે છે. તમે હાઇટ એક્સટેન્ડ કરશો તો એની લેન્થ મોટી થઈ જશે, વિડ્થ વધારશો તો એની વિડ્થ વધી જશે, બરોબર, એટલા પિક્સલ જેટલા કરશો એટલી વધશે. Now public class applet method ZX extends applet. applet class અહીંયા extends કરાવી દીધો છે. એક string data type નો મેસેજ વેરિયેબલ બનાવો અને ખાલી રખાશો જો, બરાબર, બે ડબલ કોટ છે, ચાર ડબલ કોટ ગોતવાનો હતા કે તો બે ડબલ કોટ આપેલા છે, બરાબર છે, અને સેમિકોલન. નાઉ પબ્લિક વોઇડ ઇનિટ, જે આપણે મેથડ ની વાત કરી હતી હમણાં, ઇનિટ મેથડ, એ જ્યારે કોલ થશે ત્યારે શું થવું જોઈએ તો મેસેજ પ્લસ ઇઝ ઇક્વલ ટુ, એટલે મેસેજ ની સાથે આ સ્ટ્રિંગ ને કોન્કેટ કરવાની છે, જોડવાની છે, ઇનિટ મેથડ કોલ્ડ એવું લખાશે, init method called, બરાબર, ઈ પ્રમાણે લખાશે. now second is public void start, તો શું છે message plus equals to start called. start method માં મેસેજ માં શું જોડવાનું તો કે જે ડિસ્પ્લે થયું હોય એની સાથે start method called એવું જોડી દેવાનું. તો જેવું રન કરતા જશો ને આઉટપુટ એક જ લાઈન નું આવશે પણ પાછળ 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 વધતી જશે આખી સ્ટ્રિંગ. ઇનિટ કોલ થાય તો ઇનિટ કોલ્ડ એવું લખેલું આવશે, સ્ટાર્ટ કોલ થાય તો એની પાછળ જ થાય સ્ટાર્ટ કોલ્ડ એવું લખેલું આવશે, સ્ટોપ કોલ થાય તો એની પાછળ જ સ્ટોપ કોલ્ડ એવું લખાશે, બરાબર. પબ્લિક વોઇડ ડિસ્ટ્રોય, ડિસ્ટ્રોય કોલ્ડ એ આપણને ક્યારેય વિઝિબલ થશે નહીં, કારણ કે whenever you are going to close our applet window, at that time this destroy method will be called, so it will never be displayed to the end user. end user ની ક્યારેય દેખાશે નહીં destroy call થાય, એ આપણે સ્વીકારવાનું છે, એને આપણે સમજવાનું છે કે ભાઈ ચલો destroy call થતી હશે જ્યારે applet window close થશે ત્યારે. હવે public void paint, પેઇન્ટ મેથડ એપ્લેટ ઉપર ડિસ્પ્લે કરશે શું તો કે g.drawString, ગ્રાફિક્સ નો ઓબ્જેક્ટ બનાવો g.drawString મેસેજ 50, 30, 50 x બાજુથી પિક્સલ છોડવાના અને 30 y બાજુથી છોડવાના, અને મેસેજ આપણો જે વેરિયેબલ છે એને ઈ પ્રિન્ટ કરાવશે, એટલે એમાં જે વેલ્યુ હશે એ ડિસ્પ્લે થયા રાખશે, બરાબર. તો આ આપણો આખો એપ્લેટ મેથડ્સ નો પ્રોગ્રામ. તો હવે હું તમને આને એક્ઝિક્યુટ કરાવીને બતાવું છું, બરાબર. તો આપણે એક્ઝિક્યુશન એનું પણ જોઈ લઈએ. અહીંયા કમ્પ્લીટ, અહીંયા આ સેકન્ડ બ્રેકેટ જે પૂરો થયો છેલ્લી લાઈન ઈ પૂરું, અહીંયા આપણો પ્રોગ્રામ જાવાનું કોડિંગ પૂરું. Java C program name applet methods ex.java, બરાબર. હવે રન કરવાનો ભાઈ, ભૂલવાનું નહીં હો, જૂની મેથડ નહીં આલે અહીંયા, જાવા અને applet methods ex લખશો તો કઈ નહીં આવે. તો શું લખશું કમ્પલસરી applet viewer, applet viewer applet methods ex.java. So we have to write this statement to execute our applet program. Now it will display
ધી બ્રાઉઝર વિન્ડો. હવે એ તમારે છે ને દેખાશે નહીં, કારણ કે ઝૂમ માં એવું છે અત્યારે કે ઝૂમ જ્યારે કોઈ નવો વિન્ડો ક્રિએટ થાય ને ત્યારે એને શેર કરવો પડે પેલા, તો જ તમને વિઝિબલ થાય. તો અત્યારે કદાચ આ વિન્ડો તમને નહીં દેખાતો, તે હું શેર કરું એટલે દેખાશે. એક જ મિનિટ. તો અત્યારે તમે આ જોઈ શકો છો, આપણો એપ્લેટ વિન્ડો છે. થોડી એની સાઈઝ મોટી કરી દઉં. તો જો સૌથી પહેલા જ્યારે લોડ થયું હશે એપ્લેટ, ત્યારે init મેથડ કોલ થઈ જાવ. તો એટલે શું લખ્યું એને? init call. બરાબર. પછી જેવું એપ્લેટ વિઝિબલ થયું એવું એને શું કર્યું? સ્ટાર્ટ કોલ લખ્યું. હવે પછી મેં તમને ઝૂમ માં બતાવવા માટે એકવાર મિનિમાઇઝ કર્યું, કારણ કે શેર કરવાનું હતું મારે ફરી વાર. જસ્ટ મેં તમને કીધું તો ત્યારે મિનિમાઇઝ કર્યું, ત્યારે સ્ટોપ મેથડ કોલ થઈ હશે. તો જો અહીંયા ત્રીજી લાઈન વાંચો, એટલે આ સ્ટાર્ટ કોલ પછી શું લખ્યું? સ્ટોપ કોલ. બરાબર. તો એ મિનિમાઇઝ થયું એટલે, અને પાછું મેં રિસ્ટોર કર્યું જ્યારે અત્યારે તમને ડિસ્પ્લે થાય છે, એટલે પાછી કઈ મેથડ કોલ થઈ? સ્ટાર્ટ મેથડ. તો જેવું રિસ્ટોર થાય, ફરી વખત દેખાય, ત્યારે સ્ટાર્ટ મેથડ કોલ થાય. જેવું મિનિમાઇઝ કરું એવી સ્ટોપ મેથડ કોલ થાય. તો હવે જો અત્યારે ટોટલ કેટલી મેથડ કોલ થઈ? જો init, સ્ટાર્ટ, સ્ટોપ, સ્ટાર્ટ, એટલે 1 2 3 ને 4 કોલ થઈ. હવે હું મિનિમાઇઝ કરીને રિસ્ટોર કરીશ ને એટલે 4 માં પાછી બીજી 2 ઉમેરાશે. એક મિનિમાઇઝ કરીશ એટલે સ્ટોપ કોલ થશે, અને પાછું રિસ્ટોર કરીશ એટલે સ્ટાર્ટ કોલ થશે. એટલે 6 મેથડ આવી જશે. જોજો, તો હું અત્યારે કરીને બતાવું. મિનિમાઇઝ કરી દીધું છે, જોજો. પાછું મેક્સિમાઇઝ કર્યું તો તમે અત્યારે જોઈ શકો છો, જો કેટલી મેથડ થઈ ગઈ. init 1, સ્ટાર્ટ બીજી, સ્ટોપ ત્રીજી, સ્ટાર્ટ ચોથી, સ્ટોપ પાંચમી અને સ્ટાર્ટ છઠ્ઠી. થઈ ગયું. તો હવે તમે થિયરી વાળું પાછું ઓપન કરો તો મેં એમાં તમને સમજાવ્યું છે, બ્રેકેટમાં આપણે લખાવ્યું છે કે મિનિમાઇઝ થાય ત્યારે સ્ટોપ કોલ થાય, રિસ્ટોર થાય ત્યારે સ્ટાર્ટ કોલ થાય. init તો એક જ વખત, જ્યારે મશીનમાં, આપણા આ મશીનમાં જ્યારે એપ્લેટ લોડ થાય ત્યારે init કોલ થાય. બરાબર છે. અને હું જેવું આ ક્લોઝ કરીશ એવી destroy મેથડ કોલ થશે, બટ ઇટ વિલ બી નેવર seen, કારણ કે ક્લોઝ થઈ ગયા પછી વસ્તુ દેખાય નહીં. તો ટોટલ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે આપણા રિગાર્ડિંગ ટુ અવર ડિફરન્ટ મેથડ્સ ઓફ એપ્લેટ. રેડી? તો આ તમારો એપ્લેટ નો પ્રોગ્રામ કે જે અલગ અલગ મેથડ કેવી રીતે કોલ થશે એના રિગાર્ડિંગ છે. બરાબર. આ સેશન ની અંદર અત્યારે મેથડ્સ ની થિયરી જોઈ અને એનો પ્રોગ્રામ જોયો. તો આપણે અહીંયા સુધી રાખીએ આજે. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.